હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ધણીને બેન અત્યારે સરસ મજાની તબિયત થઈ ગઈ છે, હે ને? રાત્રે થોડો તાવ આવ્યો, પછી તારે દવા પીવડાવી છે, અને એની ફેવરેટ દવા તો પીવાની બાકી છે, ખબર ને તને? ક્યાં મૂકી? હે ને? અને મમ્મા ઉપર જાય છે ને દવા તો જે ભાવે. હવે આ તો કોબીનું શાક રેડી થયું છે. કોબી એના છે સુખડી. ગયા શનિવારે કેક બનાવી નહીં, કોઈ મસ્તીની કેક બનાવી હતી. ધની બેન તો કેક ખાધી જ નહીં. કેમ નથી ખાધી ધનુ? તે હે ધનુ, મમ્માએ શનિવારે કેક બનાવી દીધી, કેમ નથી ખાધી? ચલો બેન, હેત ગયો છે ટ્યુશન. જો એને શું લેવા જાય? દવા. જો અરે દવા એને બહુ ભાવે છે. એ એમના ખોલિયા પછી પીસી આવતીકાલે સર રવિવાર સરસ મજાનો મેં મારો તો પ્રોગ્રામ સેટઅપ કરી દીધો છે. સવારમાં દાઢીના બાલ કરાવવાનું છે, ગાડી કમ્પ્લીટ સર્વિસ કરાવવા માટે હાલવાની છે. કોઈ યાર કામ ધંધા છે એ પતાવને સાંજે 7 વાગે ફ્રી થઈને આ લોકોને ફરવા માટે ક્યાંક લઈ જઈશ સ્વામિનારાયણ મંદિર. હે જડી આ છે ને જવાનું ને? ના જડું સ્વામિનારાયણ મંદિર જવાનું તો આ રહી જવા. ચાલ લઈને આવી ને અને તોડી ના પીધું એટલે મસ્તીને દવા પી લેશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કોબી અને ટમાટાનું શાક બનાવીશું. તમે 2 પડી જેટલું તેલ લઈ લીધું છે, મારા એડ કરી હવે એડ કરીશું. ટમાટા એડ કરી વધારે બળી ના દે એટલે કોબી એડ કરી લઈએ. બટાકાનો પેસ્ટ સારો પછી આવતો છોકરાઓ ખાતા હોય તેટલા જ બટાકા પછી મોટું પીસ કરીને નાખી શકે છે. બસ પહેલાં મીઠું અને હળદર નાખીને કોબીને સોતે કરી લઈએ. પછી મરચું અને ધાણા જેવું નાખીશું. લઈએ આપણે કોબીનું શાક મૂકે પણ હાલ ટાઈમ નથી, 9 વાગી જાય છે. ડાયરેક્ટ આ મૂકવાનું છે કુકરમાં, રસ જ થાય છે શાક. મરચું પાવડર, ધાણા જીરું એડ કરી દઈશું. હળદર ઓછી લાગે છે એડ કરી. રાખીને મિક્સ કરવાનું છે. થોડું ખુલ્લું રાખીને પાકવા દઈએ, પછી 2 સીટી મારી લઈએ. આપણું સરસ કોબીનું શાક તૈયાર થઈ જશે. સરસ મીઠું ઓછું છે. આવજો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચોળાની વડીનું અને બટાકાનું શાક બનાવીશું. એના માટે તેલમાં આપણે વડીને કોઈ આખી પાછી શેકી લઈશું. એટલે 50ની 250 મળે છે ચોળાની વડી. ખાવાની ખૂબ જ મજા હતી. તમને સોયાબીનની ઓછી ભાવે છે, ચોળાની સારી લાગતી હોય છે. ચોળાની વડીનું શાક બનાવીશું. અને આપણે પહેલાં આને ધીમા ગેસે તળી દેવાનું. બહુ ફાસ્ટ ગેસમાં શેકશો તો એકદમ લાલ થઈ જશે, તો કડવી લાગશે, તો મજા નહીં આવે. અને થોડી આગી પાછી શેકવાની છે એમાં ગેસે 2 થી 3 મિનિટ સુધી શેકી લઈએ. સરસ તળાઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈએ. તેલ આપણું ગરમ જ છે. હવે આપણે એમાં એડ કરી દઈએ. આમાં તમારે લસણ વાવતું હોય તો તમે એડ કરી શકો છો. પણ ડુંગળી નાખી છે એટલે લસણનો સ્વાદ નહીં સારો લાગે. અને ડુંગળી નાખો તો લસણ ના નાખતા, તમારી વડી સરસ થશે. તેલ થઈ ગયું છે. આપણે એમાં રાઈ એડ કરી. રાઈ થવા આવી છે. જીરું, હિંગ, ટામેટાં રહી ગયા. ટામેટાં કટ કરી દઈએ વિડીયો બંધ કરીને. ચલો પહેલાં આપણે ડુંગળીને નાખી દઈએ. ટામેટું આજે ઉપરથી કટ કરીને નાખીશું. વિડીયો બનાવતા ભૂલી જવાતું હોય તો તમારે ક્યારે આવું થાય છે કે નહીં. મસાલા કરી લઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, સાથે સાથે હળદર કરી સરસ મિક્સ કરી લઈએ. મસાલો મિક્સ થાય ત્યાં સુધી આપણે એડ કરવા માટે ટામેટાં કટ કરી લઈએ. ટામેટાં ઉપરથી એડ કરી લીધા છે. સાથે સાથે આપણે વડી પણ એડ કરીએ. થોડી ખાવા રાખી છે. ખાવાની ખૂબ જ આવી મજા આવતી હોય છે. હવે પાણી એડ કરી દઈએ. આજે આ ખીચડી સાથે ખાવાનું છે એટલે થોડું રસો વધારે રાખીશું. 3 સીટી વાગેલા આપણું સરસ વડી બટાકાનું શાક તૈયાર થશે. આવજો. ચલો હવે 10 વાગ્યા છે અને અત્યારે વળી હેતને થોડો તાવ આવ્યો છે. શું થાય દીકરા? એટલે પાણી ધોરાણું છે નીચે. ધનુ આવું કરવાનું? બોટલ કોના હાથમાં? એ તો ઉપરથી લાવી હતી. એક દોડ્યું તો પહેલાં રોજ અમારે ક્યાંક ને ક્યાંક પાણી ધોરા એટલે ધોરે. ભાઈને વળી સ્કૂલમાં વોમિટ થઈ હતી. તાવ તો નહીં આવે, ખાલી વોમિટ જ થાય. ખાઈને થયું કશું? ખાધું બેટા? હવે શાંતિથી સૂઈ જઈશ ને? માથું દુખાય? શું કરશો? માથું ઉતરતું નહીં. શું ખાવું છે કશું? ચાલ મારી જોડે ખાઈ લે. ચાલ દવા ગવડાવી છે. આને કમ્પ્લીટ. આને કોઈ થયું તકલીફ? આ ચકોડીને કંઈ વાંધો નહીં. ચકોડીને અમારે ડૉક્ટર છે રવિ પટેલ, એને દવા પીવે ને એટલે રેડી, કંઈ તકલીફ નહીં આવતી. ચાલો કાઢી દે તમને. મસ્ત ભૂખ લાગી છે અને કાલે છે સન્ડે. ગાડી અત્યારે રાત્રે જ આપીને આવ્યો છું એટલે જેથી કરીને કાલ સવારે વહેલું મારે ગાડી આપવા જવું ના પડે. કારણ કે ગાડી આપવા જઈએ એટલે પાછું કોઈ મારા જોડે આવે જે મને લઈને જાય, પણ ગાડી સર્વિસ થઈ જાય, પાછું જોડે લઈને જવાનું જેથી કરીને હું ગાડી લઈ જઈ શકું. એના કરતાં બેટર છે કે
ચાળા પાડી રહી છે, મારા ચાળા પાડી રહી છે. પાવડર ઘૂસી જશે હવે. હા હું આવ્યો ને એટલે મેં રુચિને કીધું પાવડર લગાડ. મેં કે ના, મેં પછી સૂંઘ્યું ને તો પાવડર નહોતો. પછી ખબર પડી કે આ તો નેચરલી સ્ક્રીન ગ્લો થઈ છે. નેચરલી સ્ક્રીન મેરેજ પહેલા તમને ફોટો બતાવું પકડાવો પછી તારી ગાડી ગમે આમાં હેવી દોડી રૂપાળી થઈ છે ને ઘરની બહાર પગ ના મૂકવાનું હોય. આ તો ઘર કોણ સંભાળે ઘરની એટલે મતલબ બહાર બીજું કશું કઈ જવાનું નહીં, ગાડીમાં જવાનું, ગાડીમાં આવવાનું, ચડી કે ચાલવાનું હોય ને એક્ટિવા છે. અને ગરમી વધારે લાગે તો એસી છે, ઠંડુ પાણી પીવું હોય તો ફ્રીજ છે. પછી કોઈ ખૂટે? હે કોઈ ખૂટે? કશું ના ખૂટે. કોઈ ખાવું હોય સાવ ખાવું છે ના. આનો ફોન તો નહીં આવતો પણ આ તો ધનુ જોડે કેવડાવો પપ્પા મારે આ ખાવું હો. 2 રૂપિયા મારામાં પડી ગઈ. ઊભી ના ઉતરી એમ. કોબી ના ઉતરી. કોબીનું શાક હતું, સવારે રોટલા. કાચું લસણ ના ના કમ્પ્લીટ હતું પણ ફાફડા મંગાવ્યા હતા. ફાફડામાં પાપડી મંગાવી એટલે પેટ હાઉસફુલ થઈ ગયું મારે. ચલો ભાઈ, કાલે સન્ડે, કાલે જોઈએ કેવી મોજ મળે છે. અને ઘણા સમયથી ઘણા બધા લોકોની બર્થડે, મેરેજ એનિવર્સરી કોમેન્ટ આવતી નથી. શું રીઝન છે? બર્થડે આવવા જ કે નહીં આવતું બધાનો? પહેલાં તો દિવસની 2-3 કોમેન્ટ આવતી હતી બર્થડેની, હે ને? તને બધાનો રોજ બર્થડે વિશ કરાવતી હતી, હે ને? કહી દે બધાને હેપી બર્થડે કહી દીધી. બોલ હેપી બર્થડે, બોલ ને. હા હોય તારા બધું બોલ. સમય કે ચીવડી ચ્યાં 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 ચાચા કરતી હોય તે દવા પીધી? પેલી પીધી ને હું લાવ્યો તો કાલવાડી? ક્યાંથી પતે? 1 2 અત્યારે 3 થાય ને બેટા? હા ચાલ, હું કદાચ ફ્રીજમાં પડી હશે ને દવા એને પીવડાવી દઉં. હેતને પણ દવા પીવડાવી દીધી છે. તાવ નથી એટલે સારું છે. વોમિટ થઈ છે ને ખાવામાં છે કંઈક આવ્યું છે, કાં તો ઋતુનો ફેરબદલનો આભાસ છે બધું. ઋતુ જેવી ચેન્જ થાય એટલે છોકરાઓ બીમાર પડે. 2 કે 3 દાડામાં તાલુકો કશું બહારનું કંઈ ખાધું પણ નથી તો પણ છતાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ લોકોના કંઈક ના કંઈક પ્રોબ્લેમ તો આવે છોકરાઓમાં. હાલો ઊભી તો થાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે.